કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે, જે ભારતભરમાં પદયાત્રીઓનો સૌથી મોટો મેળો અંબાજી ખાતે ભરાતો હોય તેવું માનવામાં આવે છે ને ફરી આ વર્ષે પણ ભાદરવી પૂનમના મેળાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમનો મહામેળો તારીખ 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી 7 દિવસનો મેળો ભરાશે, જેમાં 30 લાખ ઉપરાંત પદયાત્રીઓ અંબાજી આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે અંબાજી આવતા યાત્રિકોને પૂરતા પ્રમાણમાં સુખ સુવિધા મળી રહે સાથે કાનૂની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તેને લઈને યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર મેળાના લાયઝન અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં અંબાજી આવતા યાત્રિકોને વધુમાં વધુ સુવિધા જેવી કે લાઇટ, પાણી, આરોગ્ય, રહેવા જમવા સાથેની અનેક વ્યવસ્થાઓની સુચારુ વ્યવસ્થા થાય તે માટે આ બેઠક યોજવામાં આવી હતી। મેળામાં આવતા વાહનોને પાર્કિંગ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા પણ આ તબક્કે ઉપસ્થિત કરવામાં આવશે। આ બેઠકમાં અધિક કલેક્ટર કૌશિક મોદી, વિભાગીય પોલીસ અધિક્ષક જિગ્નેશ ગામિત સહિતના અન્ય વિભાગના અધિકારીઓ પણ આજની આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ભાદરવી પૂર્ણિમાનું અંબાજી યાત્રાધામ માટે વિશેષ મહત્વ છે। આખા ગુજરાતનો સૌથી મોટો જો મહામેળો હોય તો તે ભાદરવી પૂનમનો મેળો છે। લગભગ 7 દિવસ જેટલો આ મેળો ચાલતો હોય છે। ભાદરવી પૂનમ આ વખતે 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન આ મેળાનું આયોજન થશે અને એ માટેની તૈયારીઓ અત્યારથી જ વહીવટીતંત્ર તરફથી, મંદિર ટ્રસ્ટ તરફથી, યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી શરૂ થઈ ગઈ છે। આજે પણ જે ડિપાર્ટમેન્ટના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી છે એમને આપણે આજે બોલાવ્યા છે। એના આટલા બધા યાત્રાળુઓ આવતા હોય પદયાત્રા કરીને પછી વાહનો લઈને તો એમની સગવડો સચવાય, એમને સુવિધાઓ મળે, પાર્કિંગની સુવિધા થાય, એમના વિસામાઓની સુવિધા થાય। આ બધી સુવિધાઓનું આયોજન કઈ રીતે કરવું, જે દર વર્ષે થાય છે એમાં શું સુધારા કરવા, તો એ બધીની ચર્ચા માટે આપણે આજે એક મિટિંગનું આયોજન કર્યું છે। આગામી દિવસોમાં જે સેવા કેમ્પો સેવાભાવી સંસ્થાઓ દ્વારા લાગવા લાગે છે એમની પણ આપણે એક બેઠક કરવાના છીએ અને એમની સાથે પણ ચર્ચા વિચાર વિમર્શ કરવાના છીએ અને લોકોને ખૂબ સારી સુવિધા મળે એ માટેનો આપણો પ્રયત્ન ટ્રસ્ટ તરફથી રહેશે।